હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો બધા? આજનો જે વિડીયો છે તમારા માટે બહુ જ મહત્વનો છે અને શાયદ કદાચ તમારા માટે તમને એવું લાગતું હોય કે આની મને નીડ નથી, પણ તમારા એવા ઘણા રિલેટિવ્સ હશે જેને આ વિડીયોની ઘણી બધી નીડ હશે. તો આ વિડીયો તમારે બધા સુધી પહોંચાડવાનો છે, કારણ કે આજનો વિડીયો છે સમરસ હોસ્ટેલ. આ નામ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે અથવા તો રસ્તામાં જતા જતા ઘણી જગ્યાએ હોસ્ટેલ જોઈ પણ હશે. એક્ઝેક્ટલી આ હોસ્ટેલ શું છે, શેના માટે કામ કરે છે, કયા સ્ટુડન્ટ્સ ત્યાં રહે છે અને કઈ ફેસિલિટીઝ ત્યાં પ્રોવાઈડ કરે છે, એની બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. એટલા જ માટે મેં તમને પહેલા જ કીધું કે આ વિડીયો બને ત્યાં સુધી બધાને શેર કરજો, તાકી કોઈ પણ વ્યક્તિ, ચાહે वो કોઈ પણ કેટેગરીથી બિલોંગ કરી ના કરતું હોય, બધાના માટે આ વિડીયો જે છે બહુ બેનિફિશિયલ રહેવાનો છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારા માટે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હું લઈને આવવાની છું. અને બેલ આઇકન સ્ટાર્ટ કરી દેજો, જેથી ઓન ધ સ્પોટ તમને નોટિફિકેશન આવી જાય અને તમે તરત જ વિડીયો જોઈ શકો. સૌથી પહેલા જો વાત કરું સમરસ હોસ્ટેલ, તો અહીંયા લખ્યું છે કે ફર્સ્ટ ઓફ ઓલ ફોર ધોઝ હુ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધ સમરસ હોસ્ટેલ, એવા જ સ્ટુડન્ટ્સો જે હજી સુધી નથી સમજી શક્યા કે સમરસ હોસ્ટેલ છે શું. ધીસ હોસ્ટેલ વોઝ એકચ્યુઅલી, આ હોસ્ટેલ જે છે 2016માં ચાલુ થઈ હતી, એટલે એટલી બધી પણ પુરાની નથી. એન્ડ લુકિંગ એટ હાઉ ફાસ્ટ, અને તમે જોઈ શકો છો કે આ જે હોસ્ટેલ છે એટલી જ્યાદા ગ્રો કરી રહી છે કે ડિફરન્ટ સિટીઝમાં, આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ કે ભાઈ આની ફ્રેન્ચાઇઝી, તો તમને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ સમરસ હોસ્ટેલ નામ તરીકેની હોસ્ટેલ ઘણી બધી સિટીમાં તમને જોવા મળી રહેશે. At present though, this hostel is run by Gujarat Samras Chhatralay Society, and you know that the best thing about this hostel, and probably the reason behind why you want to get into, well, this just because this hostel doesn't discriminate. Discriminate નો મતલબ શું થાય ખબર છે? રંગભેદ, જાતિ. તો પહેલાના જમાનામાં અથવા તો કહી ના કહી ઘણી બધી જગ્યાએ એવા પ્રોબ્લેમ થતા હોય છે કે કાસ્ટના લીધે તમને થોડું અલગ પાડી દેવામાં આવે છે. આ હોસ્ટેલ તમને એક એવું પ્રૂવ કરાવે છે જ્યાં બધી જ જાતિના લોકો સાથે મળીને રહી શકે છે. ધેટ્સ ધ પ્રૂવ, એવું છે આમનું. પછી ઓકે, 2025ના એડમિશન ચાલુ થઈ ગયા છે. કઈ રીતે ચાલુ થયા છે, ક્યાંથી કરવાના છે, એની પણ ઇન્ફોર્મેશન હું તમને આ જ વિડીયોમાં આપવાની છું, તો શાંતિથી બના રહેજો. પહેલા તો આપણે એ જોઈ લઈએ કે આ હોસ્ટેલમાં કોણ કોણ જઈ શકે રહેવા માટે, અથવા તો કોણ એપ્લાય કરી શકે. તો સૌથી પહેલા વન મસ્ટ બિલોંગ ટુ, કોઈ પણ વ્યક્તિ જે એસસી કેટેગરીથી, એસટી કેટેગરીથી, ઓબીસી કેટેગરીથી ઓર જનરલ કેટેગરીના એવા લોકો, જો ઇકોનોમિકલી વીક હોય, મતલબ ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા લોકો, બધા જ લોકો આ હોસ્ટેલ માટે એપ્લાય કરી શકે છે. You can't just live in the hostel, you must be a student. आप ऐसे ही नहीं जा सकते कि भैया મને હોસ્ટેલમાં રહેવું છે તો મને રહેવા દો. ના ભૈયા, તમે સ્ટુડન્ટ હોવા જોઈએ. સ્ટુડન્ટ કયા હોવા જોઈએ કે જો તમે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, હાયર ગ્રેજ્યુએટમાં તમે ભણો છો. અંડર ગ્રેજ્યુએટ કંઈ પણ આવી શકે, એવું સ્પેસિફાઈડ નથી કે એન્જિનિયરિંગ જ હોવું જોઈએ. ના ભાઈ, એન્જિનિયરિંગ કરતા હોય, ફાર્મસી કરતા હોય, બીકોમ કરતા હોય, બીએસસી કરતા હોય, યા फिर કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ વાળા પ્રોગ્રામ, યા फिर પીએચડી કરતા હોય, એમબીએ કરતા હોય, એમએડ કરતા હોય, કંઈ પણ કરતા હોય, મતલબ તમે કોઈ પણ સ્ટડી કરો છો, એમને કોઈ મેટર નથી કરતું, બસ ખાલી ભણતા હોવા જોઈએ, તો તમે આ હોસ્ટેલ માટે એપ્લાય કરી શકો છો. તો before they let you in, they will surely ask your score. જો તમે 12th પછી તમે જાઓ છો તો ડેફિનેટલી તમારા સ્કોર 12th માં 50% કરતા વધારે હોવો જોઈએ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કે D2D માટે, હા, D2D જો તમે હવે ડિપ્લોમા કમ્પ્લીટ કરી દીધું છે એન્ડ ધેન આફ્ટર તમે ડિગ્રીમાં એડમિશન લેવાના છો, તો તમે પણ આ સમરસ હોસ્ટેલમાં જઈ શકો છો. So, and this is one of the most important things to know, that only if you are a resident of Gujarat. Exactly. જો તમે ગુજરાતના વતની છો તો તમે આ હોસ્ટેલ માટે એપ્લાય કરી શકો છો. જો તમે ગુજરાતના વતની નથી તો તમે આ હોસ્ટેલ માટે એપ્લાય ના કરી શકો. You will get admission in this hostel. A lot of people forget about this tiny details and they find themselves a little disappointed by how things turn out. Okay, જ્યારે જાય આ બધી વસ્તુના ક્રાઇટેરિયા એમને ખબર ના હોય અને એપ્લાય કરે, અને જ્યારે એમને એવું કહેવામાં આવે કે ના ભાઈ તમારો અહીંયા નંબર નહીં લાગે, ત્યારે એમને ઘણું બધું દુઃખ થતું હોય છે. એટલા જ માટે કહું છું કે આ વિડીયો આખો જોઈ લેજો. તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધાને બને ત્યાં સુધી દૂર શેર કરો, જેથી આ પહેલા જ બધી ડિટેલ્સ એના સાંભળીને જાય, જેથી એમને આવું ડિસઅપોઇન્ટમેન્ટ થાય નહીં. કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારા સાથે ઓલરેડી હોવા જોઈએ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ
તમારું સ્કૂલ અથવા તો કોલેજ જે તમે પાસ આઉટ કરી છે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. 12th પાસ આઉટ કરી તો 12th નું સર્ટિફિકેટ, યા ફિર તમે અંડર ગ્રેજ્યુએટનો કોઈ પ્રોગ્રામ કર્યો છે પોસ્ટમાં જાઓ છો તો અંડર ગ્રેજ્યુએટની તમારી ડિગ્રી હોવી જોઈએ. કાસ્ટ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. ઇન્કમ સર્ટિફિકેટ કે તમારી ઇકોનોમિકલી કન્ડિશન છે લો છે. આમાં એમને મેન્શન કરી કે જો તમે જનરલ કેટેગરીથી બિલોંગ કરો છો ને ઇકોનોમિકલી વીકર છો તો તમારી લેસ ધેન 6 લાખ સુધીની હોવી જોઈએ. એક્ઝામ માર્કશીટ હોવી જોઈએ, આધાર કાર્ડ હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જોઈએ, અને જો તમે ડિસેબલ પર્સન છો મતલબ ફિઝિકલ હેન્ડીકેપ પર્સન છો તો તમારી પાસે એનું પણ સર્ટિફિકેટ હોવું જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રેડી હોવા જોઈએ. હવે આ હોસ્ટેલ કઈ કઈ જગ્યાએ તમને મળી રહેશે? શું તમારે ફોર એક્ઝામ્પલ હું રહું છું સુરત, પણ મારે મારી કોલેજ કરવા અમદાવાદ આવું છે, કારણ કે અમદાવાદ અને ગાંધીનગરમાં ઘણી બધી સારી કોલેજ છે, તો હું સમરસ હોસ્ટેલમાં રહી શકું? ડેફિનેટલી રહી શકો. તો અમદાવાદમાં છે, આણંદમાં છે, ભાવનગર છે, ભુજ છે, હિંમતનગર છે, જામનગર છે, પાટણ છે, રાજકોટ છે, સુરત છે અને વડોદરા છે. જો હું આટલા લોકેશન જોઉં તેના પરથી મને એવું લાગે છે કે જે આપણી એન્જિનિયરિંગ અને ફાર્મસીના રિલેટેડ સૌથી 10 સ્ટુડન્ટ્સ મારી સાથે સંકળાયેલા છે, એક એવા લોકો જે મોસ્ટલી અગર એમનું ઈચ્છા હોય કે મારે કઈ કોલેજમાં જવું છે તેમની આ જ સિટીમાંથી મોસ્ટલી ઈચ્છા હોય છે. અને જો તમે ડિફરન્ટ સિટીમાં જાઓ છો તો જો તમારે પૈસા વેસ્ટ ના કરવા હોય કે ત્યાં પીજી મારો અથવા તો એની હોસ્ટેલમાં રહો અને ઇફ દે આર અલાઉ હોય તો તમે આ નજીકમાં સમરસ હોસ્ટેલમાં રહીને તમારા ઘણો બધો ખર્ચો તમે બચાવી શકો છો તમારા પેરેન્ટ્સનો. સૌથી વધારે ભૂલ શું હોય છે ખબર છે? આપણા બધા લોકોની, હું તમારી મારી બધાની વાત કરું કે આપણને ઘણી બધી વસ્તુની ખબર હોય છે પણ આપણે એટલા બધા આળસુ છીએ કે આ કરે કોણ ત્યાં જાય, કોણ એપ્લાય કરે, કોણ બધી ડોક્યુમેન્ટ્સ કરે, આ કરે તે કરે, એના કરતા ત્યાં આપણને ઓબ્વિયસલી હોસ્ટેલની સુવિધા છે ત્યાં જ રહી લઈશું. પણ તમે એ નથી સમજી શકતા કે 3-4 દિવસના ધક્કામાં તમારો 1 લાખ 2 લાખનો ખર્ચો બચી જવાનો છે અને અહીંયા તમે આખા 4 વર્ષ સુધી હોસ્ટેલની મેસનું ખાવાનું તમારે પે કરવું પડશે. હવે તમે આટલું બધું સમજી ગયા પછી તમને એવું લાગતું હશે કે મેડમ ચલો મારે એપ્લાય કરવું જ છે તો હું શું કરું? તો તમારે શું કરવાનું છે? અહીંયા સમરસ હોસ્ટેલ લખી દેશો એટલે તમને અહીંયા ઓપન થશે ગુજરાત સમરસ હોસ્ટેલ અહીંયા ઓપન થઈ જશે. જતા રહો પોર્ટલ, ઓનલાઈન એપ્લિકેશન આવે છે. જ મિનિટ. સમરસ હોસ્ટેલ એડમિશન એપ્લાય ઓનલાઈન જતા રહ્યા. એમાં તમારે આ રીતે આખું રજીસ્ટ્રેશન ને બધું પ્રોસેસ કરવાની છે. બધું લખી દેશો એટલે તમારું આવી જશે. હવે અહીંયા છે છાત્રાલય ખાતે ડિફરન્ટ કેટેગરી, યુઝર નેમ, પાસવર્ડ જાણવા માટેની પ્રક્રિયા. આ બધું લખ્યું છે કે સમરસ હોસ્ટેલનું રજીસ્ટ્રેશનનું શું છે અને આ બધું શું છે. ઓકે, જો અહીંયા આખું એમનું રજીસ્ટ્રેશન પ્રોસેસ સમજાય છે કે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે. તો સૌથી પહેલા તો આઈ થિંક આની જે લાસ્ટ ડેટ છે 13th જૂન છે, 30 જૂન પહેલા સુધી તમે તમારું સમરસ હોસ્ટેલમાં જવા માટે તમે એપ્લાય કરી શકો છો. અહીંયા સ્ટુડન્ટ્સ લોગિનમાં એન્ટર આઈડી ઇફ યુ આર ઓલરેડી રજિસ્ટર્ડ. જો તમે ઓલરેડી રજિસ્ટર કરી દીધું છે તો તમારી પાસે ઓલરેડી ઈમેલ આઈડી અને પાસવર્ડ જનરેટ થઈ ગયો છે. જો રજિસ્ટર નથી કર્યું તો સૌથી પહેલા તમારે શું પ્રોસેસ કરવી પડશે? રજિસ્ટરની પ્રોસેસ કરવી પડશે. રજિસ્ટરની પ્રોસેસ કરવા બાદ તમારી લોગિનની પ્રોસેસ ચાલુ થઈ જશે. બરાબર છે. પછી સ્ટેપ 2 રજિસ્ટ્રેશનમાં શું આવે છે? ફર્સ્ટ નેમ લખવાનું, મિડલ નેમ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ નંબર અને પાસવર્ડ. આ બધું તમારે કરવાનું. સ્ટેપ 1. નીતિ નિયમો શું છે? જાહેરાત દર્શાવેલી તારીખ સુધી તમારી અરજી સ્વીકારવામાં આવશે. એના પછી સ્વીકારવામાં નહીં આવે. 30 જૂન પહેલા કરી દેવાનું, એના પછી સ્વીકારવામાં નહીં આવે. અધૂરી અરજી રદ કરવામાં આવશે. મતલબ જો તમે પ્રોપર ડોક્યુમેન્ટ અપલોડ ના કર્યા હોય અથવા 1 અથવા 2 ડોક્યુમેન્ટ મિસ આઉટ હોય અથવા તેમને પ્રોપર લાગતા ના હોય તો એ પછી તમને રદ કરી દેશે. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશે કે એમને લાગશે કે બે તમે કોઈ પણ વસ્તુ જે સર્ટિફિકેટ છે એ ખોટું અપલોડ કર્યું છે તો પણ એ તમને રદ કરી લેશે. પાસપોર્ટ સાઇઝના ફોટા ફરજિયાત હશે લેવા, મતલબ ફરજિયાત જ જોશે. માર્કશીટની નકલ જોશે, LC જોશે, જાતિના દાખલાની નકલ, આવકના દાખલાની નકલ, આધાર કાર્ડની નકલ,
જો વિદ્યાર્થી એ મેં કહી દીધું ફિઝિકલી અપંગ હોય તો, જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પણ પ્રમાણપત્ર જોશે કે તમારા મમ્મી પપ્પા નથી, જો વિદ્યાર્થી વિદ્યાવાનનું સંતાન હોય તો ઓકે અરજીની નકલ આઈ અગ્રી કરવાનું છે, રૂલ્સ અને રેગ્યુલેશન, અને સેવ અને નેક્સ્ટ કરી લેવાનું. ઓકે, આ સેવ અને નેક્સ્ટ વાળી વસ્તુ તો છે ને તમે સમજી જ ગયા છો, કારણ કે તમે બધા ફોર્મ ભર્યા છો એસીપીસી એસીપીડીસી ના, તો સમજી ગયા છો કે ભાઈ આપણે સેવ તો કમ્પલસરી કરવાનું. પછી સ્ટેપ 2 માં જોશો તો આ પ્રમાણેનું તમારું પોર્ટલ ઓપન થઈ જશે, જ્યાં તમારે શું કરવાનું છે કે જો તમે સ્ટુડન્ટ નવા છો તો નવા રિન્યુઅલ, મતલબ તમે 1 વર્ષ ત્યાં રહ્યા છો, હવે ફરીથી સેકન્ડ યર પણ તમારે એ જ હોસ્ટેલમાં રહેવું છે તો તમારે રિન્યુઅલ વાળું કરો અને નવા સ્ટુડન્ટ તરીકે એપ્લાય કરો છો તો ન્યુ વાળા ઓપ્શનમાં જવાનું છે. રેસિડન્સ જનરલ, તમારું સ્ટેટસ શું છે, ક્યાં રહેવાનું, પિનકોડ નંબર, કાસ્ટ શું છે, સબકાસ્ટ શું છે, એ બધું એડ કરી દેવાનું તમારે, ફેમિલી ઇન્કમ ને એ બધું. પછી સ્ટેપ 3 તમને કંઈક આવું જોવા મળશે, જેમાં તમારી એજ્યુકેશન ડિટેલ્સ પૂછશે કે તમારી સ્કૂલ કઈ હતી, રિઝલ્ટ શું આવ્યું છે, ફર્ધર કઈ જગ્યાએ તમે એડમિશન લીધું છે, એનું ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે, એ બધી, અને પછી સેવ અને નેક્સ્ટ આપતું જવાનું કે જેથી તમે જેટલી ડિટેલ્સ ફિલ કરો એ બધી ત્યાં સેવ થતી જાય. એના પછી શું છે અધર ડિટેલ્સમાં ટાઈમ ડ્યુરેશન ઇન પ્રીવિયસ હોસ્ટેલ, કે તમે પહેલા રહ્યા હોય તો કેટલા ટાઈમ માટે રહ્યા છો, ડિસેબલ્ડ છો કે નહીં, હોસ્ટેલનું નામ શું હતું, શું તમે અનાથ છો કે નહીં, તમારું બર્થ પ્લેસ કયા સિટીમાં થયેલું છે, કે તમારી મમ્મી શું છે ભૈયા વિડો છે કે નહીં, અને બર્થ પ્લેસ તાલુકા સિટી એ કરી દેવાનું. એના પછી છે ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશનમાં જોઈ લેજો અહીંયા કેટલા માંગ્યા છે તમારી પાસે, લાસ્ટ એક્ઝામનું માર્કશીટ માંગે છે, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એન્ડ ઇન્કમ સર્ટિફિકેટ. આટલી વસ્તુ કરીને સેવ અને નેક્સ્ટ કરો. અને પછી અહીંયા ડિક્લેરેશન માંગ્યું છે કે તમારે એ વસ્તુ કરવાની છે કે તમે કોઈ ગુના, હું કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો નથી, કે ભાઈ મેં અત્યાર સુધી કોઈ ગુનો કર્યો નથી ને કોઈ જગ્યાએ સંકળાયેલો નથી, એ બધું તમારે ટીક માર્ક કરવાનું રહેશે. હું કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી કે કોઈ પણ પ્રકારના ચેપી રોગથી પીડાતો નથી. આમાં આ બધી વસ્તુ એમનું લખાવવાનો મતલબ એ છે કે ઘણા બધા લોકો ત્યાં રહેતા હશે તો તમારાથી કોઈ બીજાને પ્રોબ્લેમ ના થાય, તો આ વસ્તુ બધી સાચી લખવી. હું સોગંદપૂર્વક જાહેર કરું છું કે જો મને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મળશે તો હું તેના બધા નીતિ નિયમો મને બંધન કરતા રહેશે. જો તેના કોઈ ગેરરીત થાય તો કોઈ પણ નોટિસ આપ્યા વગર મારો પ્રવેશ રદ કરવામાં આવશે, તેની મને ખબર છે. મારા દ્વારા વાપરવામાં આવતા તમામ સાધનો, મારા પોતાના સાધનોની જવાબદારી મારી પોતાની રહેશે અને હું કોઈ પણ સાધનને નુકસાન નહીં પહોંચે, નુકસાન પહોંચે તો એની ભરપાઈ કરી દઈશ. તો આ બધું જ છે. અને લાસ્ટમાં તમારી એપ્લિકેશન શું કરવાની છે, તમારે સબમિટ કરવાની છે. તો મેં તમને આખું ફોર્મ ભરાઈને શીખવાડી દીધું કે કઈ રીતે તમારી એપ્લિકેશન કરવાની રહેશે. તો દોસ્તો મારો તો એવો ટ્રાય છે કે તમે આ હોસ્ટેલમાં એપ્લાય કરો જ. જો તમે એવી કોઈ કોલેજમાં જવાના છો કે જ્યાં કમ્પલસરી નથી કે ત્યાં તમારે એની જ કોલેજમાં અથવા તો એની જ હોસ્ટેલમાં રહેવું પડશે, અને જો તમારી કોલેજ દૂર મળી છે તો તમે આ ડેફિનેટલી સમરસ હોસ્ટેલનો લાભ ઉઠાવી શકો છો. આ વિડીયોની મેં પહેલા જ કીધું કદાચ તમને ના જરૂર હોય પણ બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સને જરૂર હોઈ શકે છે, તો વિડીયો ત્યાં સુધી બધાને શેર કરતા રહેજો. અને આવી જ નવી અપડેટ હું તમારા માટે લઈને આવવાની છું, એટલે પ્રિયેશ વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી બધાને ચલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.